મૂક્યો તો માડી અલે માડી અહીંયા બેહાડી દીધો તો ખોરામ માડી ચુંદડી જોડે. તને સપનું શું આવ્યું તું? સપનામ તો માડી હું બહુ દુખી હતો, પણ જેવા તારો વિડીયો જોતો હતો ને એવી રીતે એક સમય માડી હું તારા પગમાં આમ પડ્યો હતો અને તે પછી મારા માથે હાથ મૂક્યો અને તે ખોરામ મને બેસાડી દીધો ચુંદડી નીચે માડી. ભલે રામ. હા અને આજે એની એ જ સપનું તું એવી રીતે હું બેઠો છું ને આ માથે હાથ મેલું. હા માડી રામ માડી રામ. પણ આ કોના માટે? જો એને માગ્યું નથી પણ એનો ભાવ કેવો જાગ્યો કે ચોમાસામાં પહેલી સીઝન ના જાંબુડા આવે બરોબર, તો કે હું ખુખાર મેરડી માટે હું જાંબુડા લઈ જાઉં બરોબર. તો જો આ જાંબુડા નો ભાવ આજે મારા શરણમાં એને બેહાડી દીધા. એટલે હંમેશા જો એનો પુરાવો એનો દાખલો કે જ્યાં ભાવ છે ને, જ્યાં આવો ભાવ રાખશો ને તો માતાજીના શરણમાં માતાજી સામેથી બોલાવશે કે દીકરા આય તું. તે પ્રાર્થના કરી હતી કે નહીં કે માતાજી એક વખત મારા આ રીતે દર્શન કરવા છે? હા માં બહુ એક ફેર તો માં તે મને મતલબ બહુ વાલ કર્યો તો આવી ગલે લગાવી દીધો તો માં લાખોની ભીડમાં તમતા સપને એવું થયું ને કે સપનામાં હું આવી ભીડમાં ઉભો રહ્યો અને તમે જેવા ગાડીમાં ઉતર્યા ને એવા તમે મારી પાસે આવીને મને ગલે લગાવી દીધો માડી. હા અને મારું એક જ એવું વિચાર હતો કે જ્યારે માડી જોડે જાઉં તો માડી ગલે લાગવું, તો માડી તે મને સપનામાં કાળી ચુંદડીએ મને ગળે લગાવી દીધો તો માં. ભલે રામ. આ પ્રેમ છે, આ ભક્તિ છે. અને આ હેત જેને જાગ્યો ને, આ જેને હેત આ જાગ્યો ને એને કશું જ માંગવાની જરૂર નહીં પડે. આજ હું એમ કહું તાર શું જોઈએ તો એ નહીં માગીએ કે માગી ના માં કઈ નહીં જોતું માં. આ ચૂક્યા છે ને હાચું માં તારો બહુ માં. આ બધા હું જો જાહેરમાં કહું છું બોલ તાર શું જોઈએ છે, હું કહું છું એ નહીં માગીએ કે બોલ તાર શું જોઈએ? કઈ નહીં માં, બસ મને મારી તે કુળદેવી આલી દીધી માં.